ધોરણ 6 વિષય ગણિત પાઠ 8 દશાંશ સંખ્યાઓ. ગયા તાસમાં આપણે સ્વાધ્યાય 8.1 સુધીનો અભ્યાસ કર્યો હતો. આ તાસમાં આપણે સ્વાધ્યાય 8.2નો અભ્યાસ કરીશું. તો પ્રશ્ન નંબર 3થી શરૂઆત કરવાની છે, કેમ કે પ્રશ્ન નંબર 1 અને 2 ચિત્ર આધારિત છે, જે તમે પ્રશ્ન નંબર 3 પરથી આવડી જ જશે. તો હવે પ્રશ્ન નંબર 3ની શરૂઆત કરતાં પહેલાં તમને ખ્યાલ જ છે સ્થાન કિંમત કોને કહેવાય. પરંતુ હવે આ પ્રશ્નમાં જે સ્થાન કિંમત શોધવાની છે તે પોઈન્ટની સંખ્યાની આધારે, એટલે કે દશાંશ ચિહ્નના આધારે શોધવાની છે. તમને સામાન્ય અંક જે આપ્યો હોય એના આધારે સ્થાન કિંમત શોધતા તો આવડે જ છે. હવે આપણે દશાંશ સંખ્યા જે આપેલી છે એના આધારે સ્થાન કિંમત શોધીએ. તો પ્રશ્ન નંબર 3ની શરૂઆત કરીએ. દશાંશોની સ્થાન કિંમતને કોષ્ટક બનાવીને લખો. કોષ્ટક છે એ તમને આપેલું છે, તેના આધારે તમારે સ્થાન કિંમત લખવાની છે. તો પહેલો પ્રશ્ન છે એમાં કીધું છે 0.29. હવે જો સામાન્ય અંક હોય તો તમને 2ની સ્થાન કિંમત કીધી હોત તો તમે 20 લખેત, પરંતુ આમાં 0.29 છે. તો હવે આમાં જોવાનું, આપણે પહેલાં પ્રસ્તાવનામાં જોયું કે જે પોઈન્ટ હતો એને આપણે દશાંશ પણ કહેતા. તો હવે દશાંશ અહીંયા તમને આપેલું છે, તો પોઈન્ટ પછી કઈ સંખ્યા છે 2, તો કે દશાંશમાં શું આવશે 2. પછી શતાંશ, તો કે એની દશાંશ પછી શતાંશ, પછી કયો અંક છે તો કે 9, તો અહીંયા 9. બાકી કંઈ નથી એટલે 0. આની આગળ પણ કશું નથી એટલે 0 0. એકમમાં પણ 0, દશાંશમાં 2, શતાંશમાં 9 અને સહસ્ત્રાંશમાં 0. હવે પછીનું જોઈએ 2.08. તો હવે દશાંશ છે, દશાંશ પછી કઈ સંખ્યા છે તો કે 0, તો દશાંશમાં શું આવશે 0. પછી શતાંશ, તો કે શતાંશમાં 8, સહસ્ત્રાંશમાં કંઈ નથી એટલે 0. હવે આ જે પોઈન્ટ છે એની આગળ આપણે શરૂઆત કરીએ ત્યારે શું લખીએ તો કે એકમ, દશક, સો, એવી રીતે શરૂઆત થશે. તો એકમમાં શું કયો અંક છે તો કે 2, આ 2. આગળ દશાંશ, દશક અને સો, દશક અને સો કંઈ આપ્યું નથી એટલે શું આવશે 0 0. તેવી જ રીતે 19.60. તો હવે પોઈન્ટ પછી કયો અંક છે તો કે 6, એ શું થશે દશાંશ, તો 6 દશાંશ. શતાંશમાં 0, સહસ્ત્રાંશમાં કંઈ નથી એટલે 0. હવે પોઈન્ટની આગળ જોઈએ તો કે એકમ, તો એકમમાં શું આવશે 9, દશકમાં 1 આપેલો છે અને 100માં કંઈ નથી એટલે 0. તેવી જ રીતે જોઈએ પ્રશ્ન 4 148.32. તો હવે પોઈન્ટ પછી શું છે 3, એ શું થશે આપણો દશાંશ એટલે 3 દશાંશ. પછી શતાંશ તો કે 2 અને સહસ્ત્રાંશ કંઈ નથી એટલે 0. 148 એની આગળ એકમ, દશક અને 100 એવી રીતે થશે. તો એકમમાં આવશે 8, દશકમાં 4 અને 100માં 1. તેવી જ રીતે પાંચમો પ્રશ્ન 200.812. તો હવે પોઈન્ટ પછી શું આવશે આપણે દશાંશ, તો દશાંશમાં આવશે 8, શતાંશમાં 1, સહસ્ત્રાંશમાં આ વખતે અહીંયા આપેલા છે 2. હવે તેવી જ રીતે અહીંયાથી આગળ જોવાનું તો કે એકમ, દશક ને 100. તો એકમમાં આવશે 0, દશકમાં 0 અને 100માં 2. હવે જોઈએ પ્રશ્ન નંબર 4, જેમાં નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખવાના છે, એટલે કે પોઈન્ટમાં ફેરવી અને તમારે તેનો સરવાળો કરવાનો છે. આ આપણે સ્વાધ્યાય 8.1માં શીખી ગયા છીએ, સાવ સરળ છે. જેટલા નીચે શૂન્ય આપેલા હોય તેને પોઈન્ટ સ્વરૂપે લખવાના છે. તો હવે પહેલો દાખલો જોઈએ, જેમાં 20 + 9 + 4/10 + 1/100. તો હવે 20 એમના એમ 20 + 9 વત્તા 4/10 છે, તો અહીંયા એક શૂન્ય છે એટલે 0.4 વત્તા 1/100 છે, તો પહેલાં તો 1 મૂકી દઈએ, 1 શૂન્ય 0 પોઈન્ટ કરીને પછી કેટલું શૂન્ય વધે તો કે 1, તો 0.01. હવે આ બધાનો સરવાળો કરવાનો છે. પરંતુ જ્યારે તમે સરવાળો કરો ત્યારે આ સીધો સરવાળો ન આવડે તો શું કરવાનું, તો કે જે પોઈન્ટ હોય એના નીચે પોઈન્ટ મૂકીને તમારે સરવાળો કરવાનો. એટલું યાદ રાખવાનું, 20 છે એની પછી કંઈ નથી એટલે 0 પોઈન્ટ મૂકીને ડબલ 0. પછી 9 છે તો એની પછી કંઈ નથી એટલે 0 0. હવે 0.4
4 અને 0.01. હવે આ બધાનો તમારે સરવાળો કરવાનો છે. અહીં કાંઈ નથી એટલે 1 વત્તા સરવાળો કરો એટલે 4 એમના પોઈન્ટના પોઈન્ટ એમના 9 અને 2. હવે આ જે છે એ રફ કામ છે. તમારે જ્યારે પેપર લખો ત્યારે સાથે આવી રીતે દર્શાવવાનું નથી. તમારે અહીંયા સીધો જવાબ લખવાનો છે, જવાબ દર્શાવવાનો છે. આ જે સરવાળો છે એમાં તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે હંમેશા પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. અને આગળ જો પાછળ કંઈ લખેલું ન હોય, ખાલી 20 અને 9 કેવી રીતે હતા, તો જો ખાલી એવી સંખ્યા આપી હોય તો પોઈન્ટ પછીના શૂન્ય મૂકી દેવાના, પોઈન્ટ પછી શૂન્ય મૂકી દેવાના, એટલું યાદ રાખવાનું. અને પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ તો જવાબ સાચો આવશે, નહીંતર દાખલો ખોટો પડશે. હવે આ થયું તમારું રફ કામ થયું. તમારે પેપર લખો ત્યારે દર્શાવવાનું છે નહીં. હવે આપણો જે જવાબ આવ્યો એ સીધો અહીંયા લખી નાખીએ 29.41. તેવી રીતે બી દાખલો જોઈએ. 137 વત્તા 5/100. તો હવે 137 વત્તા આપણે 0 તો એમના મૂકી દઈએ, 0 પછી પોઈન્ટ પછી કેટલો શૂન્ય વધ્યો તો કે 1, 0.5. હવે આનો આપણે સરવાળો કરવાનો છે તો કે 0.05 વત્તા 137.00. તો અહીંયા 5 ના 5 એમના, અહીંયા 0.137. પોઈન્ટની નીચે પોઈન્ટ 137 પાછળ કંઈ નહોતું એટલે પોઈન્ટ મૂકીને શૂન્ય મૂકી દીધા. બરાબર છે, કેમ કે 137 આમનામ હતા, એમાં કોઈ દશાંશ ચિહ્ન હતું નહીં એટલે કે પોઈન્ટ હતો નહીં. તો આપણો જવાબ છે 137.05. હવે સી જોઈએ તો 7/10 વત્તા 6/100 વત્તા 4/1000. તો હવે અહીંયા છે એક શૂન્ય છે એટલે 0.7 થઈ જશે, 0.7 વત્તા 2 શૂન્ય છે એટલે 0 પોઈન્ટ મૂકી દીધું. હવે કેટલા શૂન્ય વધ્યા તો કે 1, તો 0.6 વત્તા 1 શૂન્ય પોઈન્ટ મૂકી દીધું, 0 પોઈન્ટ. હવે કેટલા શૂન્ય છે તો કે 1 અને 2, તો 2 શૂન્ય ને 4, 0.004. હવે ધ્યાન એ રાખવાનું તમારે જ્યારે પોઈન્ટ મૂકો એટલે શૂન્ય ગણી લેવાના. તો કે ભાઈ આમાં 2 શૂન્ય હતા, અહીંયા નીચે 100માં તો 2 શૂન્ય આવી ગયા, એટલું જરાક જોઈ લેવાનું. હવે આનો સરવાળો કરીએ તો 0.7 વત્તા 0.06 વત્તા 0.004. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવા જોઈએ. હવે 4 છે, અહીંયા કાંઈ નથી. જો સરવાળામાં કન્ફ્યુઝન થાય તમને કે મારાથી ભૂલ થશે તો અહીંયા જે કંઈ ન હોય ત્યાં શૂન્ય મૂકી દેવાના, એટલે શૂન્ય તો કંઈ ગણાવવાના છે નહીં સરવાળામાં. એટલે 4 પછી 6, 7 પોઈન્ટ, અહીંયા શૂન્ય ને આ શૂન્ય, એટલે જવાબ શું આવશે આપણો 0.764. આ જવાબ થયો. હવે આમાં તમારે માત્ર એમ જ ધ્યાન રાખવાનું છે કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવા જોઈએ અને જ્યાં આપણને એમ લાગે કે મારાથી સરવાળામાં ભૂલ થશે ત્યાં શૂન્ય મૂકી દેવાના. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 5. હવે પ્રશ્ન નંબર 4ના જે દાખલા છે એ તમારે પાકી બુકમાં 3-4 જે દાખલા છે એ પ્રેક્ટિસ માટે ગણવાના છે. હવે આપણે પ્રશ્ન નંબર 5થી શરૂઆત કરીએ કે નીચેના દરેકને દશાંશને શબ્દમાં લખો. આપણને જે સવાલ આપેલો છે અંકમાં છે તેને શબ્દમાં લખવાનો છે. 8.1માં આપણે જોઈ ગયા અને પ્રસ્તાવનામાં પણ જોયું કે જે કોઈ સંખ્યા આપેલી હોય એને આપણે શબ્દમાં કઈ રીતે લખીએ. તો હવે જે પોઈન્ટ છે એને ગણિતની ભાષામાં દશાંશ શબ્દ વપરાય છે પોઈન્ટ માટે. તો હવે આપણે શબ્દમાં લખીએ. તો પહેલું છે એમાં શું આગળ છે તો કે શૂન્ય. તો શૂન્ય પોઈન્ટ છે એટલે એને શું વચાય તો કે દશાંશ. પછી છે શૂન્ય, પછી શું તો કે 3. તો આ જવાબ જ્યાં પોઈન્ટ આવે ત્યાં દશાંશ શબ્દ વાપરવાનો, 0.003. તેવી જ રીતે બીજું જોઈએ 1.20 છે તો 1 પોઈન્ટ છે એને શું કહેવાશે દશાંશ. પછી 2 અને 0. આપણે કેમ વાંચીએ તો કે 1.20 એમ સીધું 20 નહીં લખવાનું, 2 પછી 0 એવી રીતે અલગ પાડીને લખવાનું છે.
હવે આ પાછળ પોઈન્ટ પછીની જે સંખ્યા આવે એ અલગ પડી જશે, એટલે 5, 6 એવી રીતે વચાવશે, 56 નહીં વચાય. પરંતુ આગળની જે સંખ્યા હતી આપણે સ્થાન કિંમતમાં જોયું, એકમ દશક 100 વાળી સંખ્યા, એને સળંગ તમે લખી શકો. તો 108 દશાંશ, હવે 56 છે ત્યાં શું વચાશે, તો કે 5, 6, 5, 6. તેવી જ રીતે આપણે ડી જોઈએ, તો ડી છે એમાં 10.07 એવી રીતે થશે કે આગળની એકમ દશકવાળી સંખ્યા છે એમાં આખી સંખ્યા સાથે જ લઈ લેવાની છે. તો 10.07. હવે પછીનું જોઈએ ઈ 0.032, તો 0. પછી શું છે, તો કે 0.3, 2. પછીનો જોઈએ 5.008, તો 5 દશાંશ 008 છે, તો 0.008. હવે આ પ્રશ્ન છે એ તમારા રોકડિયા માર્કવાળો છે. તમને જ્યારે પૂછે તો સાવ સરળતાથી આવડવું જોઈએ. આપણે જેમ સામાન્ય અંકમાં લખીએ છીએ કે શબ્દનું અંકમાં લખો અને અંકને શબ્દમાં લખો, તેવી રીતે જ છે. ધોરણ 6 વિષય ગણિત સ્વાધ્યાય 8.2 નો પ્રશ્ન નંબર 7 જોઈએ, જેમાં આપણે આપેલા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ દર્શાવવાનું છે. તો પહેલો સવાલ જોઈએ 0.60. તો હવે આને આપણે જે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવવા માટે પહેલાં શું કરવાનું છે, તો કે 0.60 છે એને ખાલી 60માં દર્શાવીએ. પછી જોવાનું કે પોઈન્ટ પછી કેટલી અંક છે, તો કે પોઈન્ટ પછી કેટલા છે, તો કે 1 અને 2, એટલે શું આવશે નીચે 100. હવે 100 તો આવી ગયા, તો અહીંયા આપણે ભાગાકારની રીતમાં છે, તમને દરેક છેદ ઉડાડવાનું જાણો છો, સરખી સંખ્યા હોય એ ઉડી જાય. તો અહીંયા શૂન્ય છે ને અહીંયા શૂન્ય છે, તો 0 ઉડી ગયા. તો વધ્યા શું, 6/10. તો હવે 6 અને 10 બંને 2ના ઘડિયામાં આવે, તો કે 2 તેરી 6, 2 પંચા 10. તો 2 સરખા થયા, તો અહીં કેન્સલ થઈ જશે. તો વધ્યું શું, તો કે 3/5. આ આપણો જવાબ. ફરીથી જોઈએ, અહીંયા 0.60 આપેલા છે, તો અહીંયા સંખ્યા કઈ લેવાની, તો કે 60. પોઈન્ટ પછી કેટલી અંક છે, તો કે પોઈન્ટ પછી 2 અંકો છે, એટલે અહીંયા આવશે 100. હવે આ બંનેનો સંબંધ છે એ ભાગાકારમાં થયો. જ્યારે સંબંધ ભાગાકારમાં હોય ત્યારે સરખી સંખ્યા હોય, એટલે કે જે સરખા અંક હોય તે ઉડી જાય. તો અહીંયા 0 છે જ, તો 0 વયા ગયા. તો હવે 6 અને 10, તો 6 અને 10 છે એનો બેયનો ભાગાકાર 2 વડે શક્ય બને. આ બેયનો ભાગાકાર આપણે 2 વડે કરીએ તો જવાબ શું આવે, 3 અને 5. પરંતુ આ અઘરું પડે એટલા માટે આપણે એમ જોઈ લેવાનું, 2 તેરી 6 અને 2 પંચા 10. 2 સરખા હતા એટલે એ ઉડી જશે. વધ્યું શું, તો કે 3/5 એ જવાબ. તેવી રીતે આપણે બી જોઈએ, તો કે બીમાં પણ એવી રીતે જ છે, પણ એક અંક વધારે છે, 0.05. એમાં પણ એવું જ થશે, ઉપર જે છે એવી રીતે જ તે. તો 5 પછી પોઈન્ટ પછા કેટલા અંક છે, તો કે પોઈન્ટ પછી 2 અંક છે, એટલે 100. હવે 5 અને 100 બંનેનો ભાગાકાર આપણે 5 વડે કરીએ તો થાય. તો 5 એકા 5 અને 20 પંચા છે એ 100 થાય. તો હવે 5 છે એ ઉડી ગયા, કેમ કે એ સરખા હતા. તો જવાબ શું આવશે આપણો, 1/20. આ જવાબ. તેવી રીતે હવે આપણે સી જોઈએ, તો સી પણ એમ જ છે, 0.75. એટલે અહીંયા શું આવશે, 75. પોઈન્ટ પછી કેટલા અંક છે, તો કે 2 અંક છે, એટલે 2 0, એટલે કે 100. હવે 75 અને 100 બંનેનો ભાગાકાર 5 વડે શક્ય થાય છે. તો હવે 25 તેરી 75 અને 25 ચોક છે એ 100 થાય. તો 25 સરખા એટલે ઉડી જશે. વધ્યા શું, તો કે 3/4. હવે ડી જોઈએ, તો ડીમાં પણ 0.18 એટલે છેદમાં શું આવશે, 100. તો 18/100. હવે 18 અને 100 એ બંને છે 2 વડે ભાગી શકાય. આપણે વિભાજ્યતાની ચાવી પ્રથમ સત્રમાં જોઈ ગયા. જો વિભાજ્યતાની ચાવી અને 1 થી 20 ઘડી આવડશે તો આ સાવ સહેલું છે. જો વિભાજ્યતાની ચાવી
અને ઘડિયા નહીં આવડે તો આમાંથી કંઈ આવડશે નહીં. જો આ પ્રશ્ન કરવો હોય તો પહેલાં ઘડિયા પાકા કરવા પડે. ઘડિયા આવડે તો આ આવડી જાય. તો 18/100 તો આ બંને છે એ 2 વડે ભાગી શકાય. તો કે 9 દુ 18 અને 50 દુ 100. તો 2 2 છે એ ઉડી જશે કેમ કે એ સરખા છે. તો જવાબ શું આવશે? 9/50. આ જવાબ.